અદ્યનઃ પિતરઃ તૃપ્તા. બલિરાજા હાથ જોડીને કહે છે વામન ભગવાનને કે આજે મારા બધા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. તમે બધા અદ્યનઃ પિતરઃ તૃપ્તા અદ્ય નઃ પાવિતં કુલમ. અમારે આજે અમારું કુળ આજે અમે ધન્ય, અમારા બધા પિતૃઓ અમારું કુલ પવિત્ર થઈ ગયું. અને અદ્ય સ્વિષ્ટ ક્રતુર્વયમ. આજે આ યજ્ઞ અમારો પૂરો સુંદર રીતે ઇષ્ટ થઈ ગયો છે. અમારો યજ્ઞ પૂરો થઈ ગયો. આવ્યા ને હવે જે વિધિઓ થવાની થાય પણ અમારો યજ્ઞ પૂરો થયો. યદ ભવાન આગતો ગ્રહ. કે અમારે ઘરે તમે પધાર્યા બધું અમારું પૂર્ણ ત્યાગ. અગ્નિનું પૂજન થઈ ગયું. સુમુતા હોમ સુંદર થઈ ગયો. આવ્યા એટલે સુંદર હોમ થઈ ગયો અમારો. એક બીજા અમારા બધા પાપ નાશ. અંતા અંધસા. અમારા બધા પાપો આજે નાશ. અમારી આ ધરતી ભરૂચમાં આવીને ભૂજમાં આવી આ ધરતીને તમે આજે પવિત્ર ભૂરહો પુનિતા. તનુબીજી પદઈ. નાના નાના પગલા છે. 7 વર્ષના પગલા કેવું કહેવાય ને? તનુબીજી પાસે નાના નાના પગલાઓથી આજે ભરૂચની જમીન પવિત્ર. બરોબર કે છે? બધું માગો જે જોતું હોય તે માગો. વાંછસી. જે જો તમારે વાંછા હોય ઈચ્છા માગો. અને શું આપું તમને? સ્વર્ગાન ગજાન. ઘોડાઓ આપું, હાથીઓ આપું, રથાન. જે જોઈએ માગો. કન્યા. છોકરી પરણવી હોય તો તમારા માટે છોકરી પણ અમે આપીએ રાજા. જે જોઈએ તે માગી લો. સુખદેવજી પરીક્ષિતને કહે છે આવું આ પ્રમાણે બલિરાજાએ બધું કહ્યું ત્યારે ભગવાને સાંભળ્યું. વામન ભગવાન કહે છે કે તમે બોલ્યા બલિરાજા. વામન ભગવાન તમારા પુણ્ય અનુરૂપ છે. તમારું કુટુંબ જ ઉદાર માણસોનું કુટુંબ છે. બહુ ભગવાને આવડે છે બધું. કોઈ માણસ આવે ને બારોટ ને બ્રાહ્મણોને પેલા એમ કે તમે તો અમારા બાપ દાદાને કેવા રાખ્યા, કેટલું દાન આપ્યું ના આપ્યું. એવું તો કે તમારા ગુરુજી બહુ આપતા હતા. અને પછી સૂચન એવું હોય કે તમે આપો. સૂચન એવું બહુ વખાણ કરે. વખાણ કરે. ભગવાન પોતે એમ કહે છે કે તમે એવા કુટુંબમાં જન્મ્યા છો કે તમારા કુટુંબમાં તો આવું જ બોલે બ્રાહ્મણને કે આપ જે જોઈ માંગો. તો એ કંઈ નવીન નથી તમારા કુટુંબમાં. પૂરો ઓછી તમે કુળને ઉચિત હોય એવું તમે બોલ્યા છો. તો બહુ સરસ. આ કુળમાં તો કોઈ કૃપણ મનુષ્ય જ નથી. ન કૃપણા. કોઈ લોભી મનુષ્ય તમારા કુળમાં કેવો ઉત્પન્ન થયો? કોઈ લોભી કૃપણ તમારા કુળમાં ઉત્પન્ન થયો જ નથી. અને પછી તો ભગવાનની બહુ એની પ્રશંસા કરી. અને બધા હિરણ્યકશિપુની પ્રશંસા કરી. તમારા દાદા તો પ્રહલાદજી. તમારા પિતા બલિના પિતા વિરોચન. વિરોચન બલિના પિતા. વિરોચનના પિતા ધ્રુવ પ્રહલાદ. એટલે તમારા દાદા હતા ને એ બહુ ભલા માણસ. એના જેવા તો કોણ થાય? પ્રહલાદજી. વિરોચન પણ કે જેવા તેવા નહીં, બહુ દાન આપતા. એ બધાની પ્રશંસા કરીને હિરણ્યકશિપુની પણ પ્રશંસા કરી. આવી ભગવાને પ્રશંસા કરી. અને પછી કે તમારે શું જોઈએ છે પ્રભુ આપ બોલો. જે જોઈએ તમને આપો. ત્યારે ભગવાને બધી એટલું કહ્યું કે ધૃણે હમ. એટલું હું પસંદ કરું છું. મારે એટલું જ જોઈએ છે. શું જોઈએ? વદાની ત્રીણી. વદાની ત્રીણી. 3 પગલા જમીન જોઈએ. 3 પગલા. પછી કહે છે વદાની ત્રીણી મમ. એટલે બીજાના પગલા નહીં, મારા પગલા. એ બધા રહસ્ય છે. ભાઈ આ ભાઈ 4 ભાઈ 1 ભાઈ 3 પગલા માંગે તો બીજાના પગલા માટે નહીં, હું પગલા માંગું. એ મમ મારા
છે કે હું તો રાજા છું, તમે એક મોટો આપણું દ્વીપ માગો કે મોટું રાજ્ય માગો તો તમને આપી દઉં. એમાં 3 ટકા પૃથ્વી માગો, મને શરમ લાગે છે આવું નાનું. જેમાં કરોડો અબજો રૂપિયાનું દાન આપી શકે એમ તો તમે એમ કહો કે આનો 1 રૂપિયો આપો, 5 રૂપિયા, 10 રૂપિયા આપો. મારે ઘરે આવું બોલો તમે, મને શરમ લાગે કે આટલું નથી કે 3 ટકા પૂછ્યું કે તમે આમ તો આમ તેજસ્વી છો પણ હજી વ્યવહારની બુદ્ધિ તમારામાં આવી નથી એમ બની રહ્યા છે. તમારામાં વ્યવહારની બુદ્ધિ નથી એવું લાગે છે. તો પ્રભુ મારી પાસે, હું તો દ્વીપને આપી શકું, મોટો બેટ હોય, આઈલેન્ડ હોય, દ્વીપદાર છું સમ એ એવું આપી શકનારો છું, તો તમે એટલું જ કેમ માંગો? તો બીજું હજી વિચાર કરીને એટલી ભૂમિ આવો કે તમારી આજીવિકા બેઠા બેઠા ચાલે એટલી ભૂમિમાં. ભગવાન કહે છે એ બધી રાજાને કહે છે આ દુનિયામાં જેટલા વિષયો છે એ એક જ માણસને આપી દેવામાં આવે તો પણ મનુષ્યને સંતોષ. આખી દુનિયાની સ્ત્રીઓને, આખી દુનિયાના પુરુષો કોઈ એક વ્યક્તિને આપી દો, આખી દુનિયાનો સમૂહ એકને આપી દો, કોઈ સંતોષ નથી. તો ભગવાન કહેતા તું મને આમ કહે છે પણ નપમાન અને આ એમ કહે છે કે બલિરાજા પાસે જે માગવા આવે એ બીજે ક્યાંય માગવા જાય નહીં. બલિરાજાનો એવો આગ્રહ છે કે દાન આપનારો માણસ એવો હોય કે મારી પાસે દાન લો, પછી બીજા પાસે માગવાની જરૂર જ ન પડે, તમે એવું માગો. ને આ કહે છે કે નહીં, તમે મને બધું આપી દો. યાવંતો વિષયા પ્રેષ્ઠા ત્રિલોક્યામ, 3 લોકમાં જે ઉત્તમમાં ઉત્તમ વિષયના સુખો હોય એ કોઈ મનુષ્યને આપવામાં આવે અજેતેન્દ્રિયને તો એને સંતોષ થતો નથી. માણસને ક્યાં સંતોષ થાય? બધા વિષયો, બધા પુરુષો, બધા સ્ત્રીઓ બધું આવી જાય તો પણ આ જગત તો બધું મળે તોય પણ સંતોષ નથી થતો. ભાવનો ભગવાન કહે છે આપણે હું તો વધારે માગવાનું કહે છે, મને જોઈએ તો આપને, ખબર નથી કે તારે જોઈએ તો આપ, તો આપણી વસ્તુ એને વધારે જોઈએ. તો પછી ભગવાનની ઈચ્છાથી જે કંઈ મળી આવે એનાથી સંતોષ માને એ જ ઉત્તમ ગણાય છે. યદૃચ્છયા ઉપપન્ને સંતુષ્ટો વર્તતે સુખામ, અસંતુષ્ટ નહીં રહેવું જોઈએ, મળે થોડો એમાંથી સંતોષ માનવો જોઈએ. અને જે સંતોષ રાખે, જીવનમાં જેટલું મળ્યું છે એનાથી સંતોષ રાખે, એનાથી મુક્તિ મળે. સંતોષથી જીવે એને મુક્તિ મળે, અસંતોષથી જીવે એને સંસાર મળે. આ ખૂબ સરસ શબ્દો છે. અસંતોષથી હજી વધારે, હજી વધારે, હજી વધારે. અસંતોષથી જીવે એને સંસાર, એને દુઃખ મળે. સંતોષથી જીવે એને સુખ મળે. પછી કહે છે કે એ તો એવું છે ને ભાઈ કે વિપ્ર જે હોય, વિપ્ર ખાસ કરી વિપ્ર એટલે બ્રાહ્મણને વિપ્ર છે. વિપ્ર તો કેવો હોવો જોઈએ? યદૃચ્છા લાભતુષ્ટસ્ય, જે કંઈ ભગવાન આપે એમાં એને એ વિપ્રને સંતોષ. સંતોષ યદૃચ્છા લાભ સંતુષ્ટ, મળ્યું છે એટલે આનંદ. બ્રાહ્મણ હોય એ કદી એમ ન કહે કે થોડું હજી વધારે આપો, અને થોડું વધારે આપો એમ કે સમજી લેવું કે આમાં બ્રાહ્મણના બહુ લક્ષણ થોડું વધારે. એક વાર્તા, એક વાત એવી છે, એક ભાઈ અમારે ત્યાં આવ્યા, એટલે કે ઉધરીની ટોપી છપાવવાની છે ને, હા ટોપી મફત આપી છે બધા. તો ત્યારે કેટલા પૈસા હતા? 2400 રૂપિયા થાય, 500. ઘણા વખત નહીં. ગુજરાતી ઘણા ગુજરાતી ઓછું ભણેલા માણસો બ્રાહ્મણો વાંચે, કોઈ પણ વાંચે. મને કે 2400 એટલા બધા રૂપિયા થાય? આ તો પ્રેસમાં પૂછી તમે મારું કંઈ માણસને એવી શંકા પડે છે કંઈ કમિશન આનું વધે તો ખરું, આનું કમિશન. તો મેં કહ્યું ભાઈ દયાળજી ભાઈ બંધારાના 2400 રૂપિયા તો પ્રેસમાં લઈ જઈને તમારે સીધું બિલ મારી પાસે નહીં આવવાનું, બિલ સીધું ત્યાં જવાનું આપી દેવાનું, અમને વચ્ચે નહીં નાખવાનું. તો 2400 રૂપિયા વધારે નાખવા તો તમે કોણ કહે છે કે આપો? બીજા કોઈ આપશે, આપવા છપા દે ક્યાંની ઉતાવળ છે? આજને છપાવી છે, અમારે તો ઉતાવળ નથી.
મને કે પેલા શિવા બાબાને સમાચાર મોકલો ને તે અહીંયા આવે. મેં કહ્યું શિવા બાબાને બોલાવ, તમે ક્યાંથી છે, જાઓ બાજુ ઉતારજો. બ્રાહ્મણને બોલાવે, બ્રાહ્મણ જેવો સંસ્કાર હોય તો બ્રાહ્મણ પાસે જ આવવું જોઈએ. તો સારી વાત ગયો. તો મને કે મેં કહ્યું હવે તમે આ 2400 વાત કરો છો ત્યારે એ લોખંડનો આપણો વેપારી અમદાવાદ જેમ કે બહુ પૈસા હોય બહુ લોક કરે, ઓછા પૈસા ઉધાર થાય, બહુ પૈસા ભેગા કરીને બહુ લોક કરે. બહુ પૈસા હોય એ આમ ગણે બધું કે કેટલું ઓછું થાય એટલું જાય મહેનત કરે છે. મિત્રો અમારે એક રઘુવંશમાં એક વાર્તા, રઘુવંશી રામના વંશની વાર્તા હોય એ વાર્તામાં એવું છે, રઘુ રાજા અજના પિતા, રામના પિતા દશરથ, દશરથના પિતા અજ, અજના પિતા રઘુ, એના પિતા રઘુ, રઘુ રાજા. રઘુની કે રઘુ રાજા 50 વર્ષ પૂરા થયા એટલે અયોધ્યાના જાપે એક ઝૂંપડીમાં રહે. આ દેશની સંસ્કૃતિ એવી છે, સંસારમાં પેલો નથી રહેતો, રાજા છે, એનો દીકરો રાજ કરે અને બાપા ઝૂંપડીમાં રહે. આ સંસ્કૃતિ દુનિયામાં પૃથ્વી પર ક્યાંય નથી, આવી સંસ્કૃતિ છે. અને માટીના વાસણ, ખાખરાની ઝૂંપડી એમાં રહે, ભગવાનનું ચિંતન કરે રઘુરાજ. અને એક છોકરો ભણીને આવ્યો ગુરુકુળમાં, એ ગુરુકુળમાં છોકરો કહે છે ગુરુજી તમને શું આપે, તારી પાસે શું છે તું મને આપે, અત્યારે તું ભણ્યો નહીં 12 વર્ષ, તારી પાસે કંઈ છો નહીં, નાનપણ હું ગુરુજી પ્રયત્ન કરીને આપું. કઈ વાત નાના ને કંઈ મને ગુરુજી કે જ્યાં તું 14 કરોડ સોનાના સિક્કા લાવ્યા, જ્યાં 14 કરોડ સોનાના સિક્કા લાવ્યા, જ્યાં તો કહે લાવો આપો આપો ગુરુજી ઉભો આપો. એટલે છોકરો વિચારવા પડી ગયો, પણ ભાઈ નામ કહ્યું રઘુ રાજા. રઘુ રાજા બહુ ઉદાર છે, કોઈ બ્રાહ્મણને પાછો ન વાળે, તો એ બધો રઘુ પાસે ગયો. રઘુ પાસે ઝૂંપડીમાં જોયું કે આમાં તો માટીના વાસણ છે, કોડિયા છે, ઘોડો માટીનો છે, ખાખરાની ઝૂંપડી છે, આમાં મને આ 14 કરોડ એ સિક્કો એના સોનાનું કે પેલો કે શું વિચાર કરો છો. પછી સમાચાર ભારતમાં કેવી સમાચાર છે, ઘઉંનો પાક કેવો થયો છે, ઢોર ડાંગર બધા ચારો ચડી શકે ને એટલા ઘાસ થયું છે કે નહીં, ઘઉં બરાબર ઉગ્યા છે કે નહીં, એવા આપણે ત્યાં સમાચાર એવા એમની છાપામાં શું આવ્યું, હડતાલ પડી કે નહીં, એવું નહીં હતું. આવા સમાચાર પાક બરાબર થયો છે, ઢોરને ચારો મળે છે, એ બધું પૂછ્યું. ગુરુકુળ બરાબર ચાલે એમાં શું છે કે 14 કરોડ સોનાનું સિક્કા. અજયને કહ્યું દીકરા કે ભાઈ મારો રથ તૈયાર કરાવો, મારે કુબેર ઉપર જ્યારે આક્રમણ કરો. કુબેર ધનનો અધિપતિ કુબેર, કુબેર છે કુબેર ભંડારી, કુબેર ભંડારીને આક્રમણ કર્યું અને કુબેરને ખબર પડી કે આજે આ તો રઘુ રાજા આવે, દિગ્વિજય કરનાર જબરદસ્ત રાજા, ક્ષત્રિય રાજા. એટલે કુબેરે એના આશ્રમમાં સોનાની મુદ્રાઓનો વરસાદ વરસાયો. વરસાદ પડે ને એમ સોનામરો પડી, સોનામરો પડી અને પછી પેલા બ્રાહ્મણ છોકરાને કે હવે લઈ રહ્યા છોકરો ગણે 1 કરોડ 2 કરોડ 14 કરોડ થઈ ગઈ. તમારે બધી લઈ જાય, મારે એટલું કર્યું સોનામરોને. રઘુરાજે કે મારે એટલું કર્યું સોનામરોને, લઈ જાય બધી. તો પેલો છોકરો કે ગુરુને જેટલી આપવી છે એટલી જ મારે જોઈએ છે, એનાથી એક પણ લેનારો એમ કે છે આટલું જ જોઈએ છે, વધારે એમ નહીં લો. આપનારો કે છે કે વધારે લો, પેલો કે નહીં વધારે નહીં, આટલું જ. આવો દયાળજીભાઈ આ દેશમાં આવું કે તમે 200 રૂપિયા થાય તો અમે કંઈ તમારું નથી જોયું. નાના કે હવે તો 3000 થાય તો હું જ આપીશ. અમે રઘુ રાજાના વંશ નથી, બધા લોહાણા છે, રઘુવંશી છે, તો તમારે 3000 કોઈ લેશે નહીં, 200 રૂપિયા થાય એટલા. આ દેશની પ્રથા છે. બ્રાહ્મણો જે વિપ્ર હોય એ વિપ્રનું તેજ તો જે કંઈ મળે એમાં સંતોષ. યદૃચ્છા લાભદુષ્ટસ્ય તેજો વિપ્રસ્ય વર્ધતે. બ્રાહ્મણનું તેજ એનાથી વધે છે, તેજસ્વી બને છે. બહુ પરિગ્રહો લે, બહુ દાન લે તો તેજ ઓછું થાય છે. એટલે તેજ કેવું ઓછું થાય કે અગ્નિ પ્રજ્વલિત થતો હોય, બળતો હોય અગ્નિ, એમાં કોઈ પાણી નાખે તો શું થાય, ઠરી જાય. એમ બ્રાહ્મણો જે બહુ ધોતિયા ને બધું લેવા માટે લાવો લાવો લાવો, તો એ જેમ અગ્નિમાં પાણી નાખે ને ઠરી જાય, એમાં તેજ એનું ઠરી જાય. આને તો આપી છે 3 ડગલા પૂછે. આ કોણ છે ખબર છે? આ માયા માણવક છે. માયાથી નાનો બટુ બનેલો છે. આ માયા માણવક છે. આ
તારું બધું લઈ લેશે, તારે એને નહીં આપવાનું. એક ડગલાથી પૃથ્વી લે, બીજા ડગલાથી સ્વર્ગ સુધી બધું લઈ લેશે, ત્રીજો ડગલો તું આપી નહીં શકે. તું સમજે? હું તારો ગુરુ છું, શુક્રાચાર્ય, તું મારો યજમાન છે, હું તને જગાડી દઉં કે તું આને આપવાની ના પાડી દે તો ડગલા આપીશ નહીં. અને તને ખબર છે કે દાન એવી રીતે, આ તો બધા વ્યવહારનો ઉપદેશ આવે છે, વ્યવહાર, આવું કોઈ શીખવા જેવું નથી. પોતાની ઘરે સંસાર કેવો ચાલે ખ્યાલમાં રાખીને દાન અપાય, કે બધું ના આપી દેવાય. સમજાય કે બધું ના આપી દેવાય, તું હેરાન થઈ જાય, તારે કેટલું બધું જતું રહેશે. એટલે ધનના 5 ભાગ કરવાના, શુક્રાચાર્ય સમજાવે. ધનના 5 ભાગ કરવાના. શેના માટે? ધર્માય, એક ભાગ ધર્મ માટે રાખવાનો, એક ભાગ યશસે, પોતાની કીર્તિ થાય એવો એક ભાગ રાખવાનો, બીજો ભાગ કામાય, પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે એક ભાગ રાખવાનો, અને ચોથો ભાગ સ્વજન માટે રાખવાનો. સ્વજન, પોતાના સ્વજનો હોય એના માટે રાખવાનો. એટલે આ પ્રમાણે ધર્મ, યશ માટે, અર્થ માટે, અર્થથી અર્થ થાય. ડિપોઝિટ મૂકે, એફડી 5 લાખની એફડી મૂકી, અર્થ કમાય એટલે અર્થ માટે. પૈસાથી પૈસા મળે એમાં રોકો, ધર્મ માટે રોકો, યશ માટે રોકો, પોતાના સ્વજનો માટે રોકો. એટલા ધનના આવા ભાગ થાય. તને ખબર છે? આ શુક્રાચાર્ય બલિરાજાને ન આપવા માટે સમજાવે. અને આ બધું કહ્યું કે મૂળનો નાશ થઈ જાય ત્યારે બધું દાન તો આપે છે, હું આપીશ નહીં, આવું સમજાવ્યું. ત્યારે પછી બલિરાજાએ ગુરુનું સાંભળ્યું તો ખરું, પણ ગુરુદેવને એમ કહ્યું, બલિએ કહ્યું કે આપ તો ગુરુદેવ છો, શુક્રાચાર્ય મહાન શક્તિશાળી છો, આપે કહ્યું એ બરાબર, આપની રીતે બરાબર કહ્યું છે, પણ હું પ્રહલાદી છું, પ્રહલાદના વંશમાં જન્મેલો, એવા વંશમાં જન્મેલો છું કે આપવાનું કહીને ના આપવું એ તો મારા એક જ કહું તો આપીશ. ભાડા લખો આપણે 5,000 ક્યાં આપવાના આવડે તરીકે પટી લઈ એવું નથી. મેં કહ્યું તો આપીશ એટલે આપીશ. મેં કહ્યું 5 વાગે તમારા ઘરે આવીશ એટલે આવીશ. પછી 5 વાગે કેમ ના આવ્યા? પછી ના મૂડ નતો ના આવ્યો. એ માણસ તો શું કામ કરી શકે? 5 વાગે તો આવવાનું પાછું. અને ન જવાનું હોય તો તમે ફોન કરવાનો કે હું તમારે ત્યાં આવવાનું નથી, આવી શકો નહીં, તમે આવો જ નહીં. બીજે દિવસે તમારે કેમ ના આવ્યા? બુક નતો અમે તો તમારા તૈયારી કરીને બેઠા. મેં કહ્યું આપીશ એટલે ગુરુદેવ તમે સાચું કહ્યું તો પણ એને આપવાનો. હું કઈ જુગારી જેવો નથી, કીધો નથી કે કઈને ન આપે એવો. બલિરાજા જુગારી જેવું નથી. જે હું બોલ્યો છે તે, અને એના માટે જે કંઈ મારે સહન કરવું પડે એ બધું સહન કરીશ. પણ આ જે હું બોલ્યો છું એ બધું જ એને 3 ડગલા પૂછી તો આપવાનો છું, જે થવાનો હોય થાય. અને પ્રભુ આ દધીચી ઋષિએ શું કર્યું? દધીચી ઋષિએ પોતાનું શરીર આપી દીધું વજ્ર બનાવવા માટે. તો આ દેશમાં દધીચી થયો છે તો મને એક વખત હું આપીશ નહીં. અને આ દેશમાં શિબી રાજા થયો. શિબી રાજા કે ઓલો બનીને આવ્યો ને પેલો પાછળ બાજ આવ્યો ને ભારત આવે છે આમ ભણવામાં કે ઓલો નહીં મળે તો માન આપી દો ઓલા પેલો શાસન. આવો રાજા શિબી રાજા થયો. તો પછી આ બધા દાન આપણા દેશમાં આપ્યું છે. હું બલી રાજા. તો જે મેં કહ્યું 3 ડગલા પૃથ્વીઓને આપવાનો એવું જયારે એને આગ્રહ કર્યો ત્યારે એ 3 ડગલાનો પાકો નિશ્ચય છે મારે એને આપવું છે એમ કહ્યું. ત્યારે વિંધ્યાચલીને કહ્યું, વિંધ્યાચલી પત્ની છે, વિંધ્યાચલી બલિરાજાની પત્ની છે, રાણી. એક સોનાનો કળશ લાવ્યા સંકલ્પ કરવા માટે. કળશ લાવ્યા કે સંકલ્પ કરો 3 ડગલા. પછી આમાં વાત નથી, કેટલાક એવી વાત કરે શુક્રાચાર્યને એક જીવડું બનીને એના નાળચામાં ઘૂસી ગયા એ વાત આમાં નથી. કે છે કે જારી જે જારી હતી, લોટો હતો, એનો નાળચું હતું, એમાં શુક્રાચાર્ય અંદર જંતુ પૂરો બનીને જંતુ બની ઘૂસી ગયા કે આ ન સંકલ્પ પડી ન નીકળે તો મારો યજમાન છે આ મરી જાય. અને પછી પાણી નીકળતું કેમ નથી? કહ્યું હશે કે એમાં જરા સળી નાખો ને, સળી નાખી દર્દોને
પણ એક આંખ ફૂટી ગઈ, આંખ ફૂટી એક આંખ થઈ ગઈ. દાન આપવામાં જે વિઘ્ન કરે, દાન કોક આપતો હોય બીજો કામ ન કરે એટલું ના અપાય. હું આપો 5,000 થોડા અપાય, 500 રૂપિયા અપાય. જે માણસ બીજાને આપતું હોય એને અટકાવે એની એક આંખ તો ફૂટી જ દેવાય. એવી વાત થાય. અને આ પાણી લાવ્યા એટલે આનીન્ય કલશમ હૈમમ, સોનાનો કળશ લાવ્યા અને પછી હાથમાં પાણી રાખીને એને સંકલ્પ કર્યો. કે આ મને આપું છું. ત્યારે એનું જે વામન રૂપ હતું એ બદલીને એમાંથી વિરાટ, વામનમાંથી મનુષ્યનો જન્મ તો કેવો છે, વામનમાંથી વિરાટ બનવા માટેનો જન્મ જેવો. જો વામનમાંથી વિરાટ ન બનાય તો મનુષ્ય જન્મનો અર્થ નથી. વામનમાંથી વિરાટ બની ગયા ભગવાન, એવું રૂપ ધારણ કર્યું કે આનો ક્યાં મસ્તક પહોંચી ગયો, ક્યાંના પગલાં, એવા પગલાં. આવું બલિરાજે જોયું. આ વાત તો સાચી છે, કારણ કે આમાં ભગવાન આવ્યા કરતો છે એને ખબર છે બધી. એને ભગવાનનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. તો કેવું વિરાટ સ્વરૂપ હતું એનું બહુ સુંદર વર્ણન કરેલું છે કે આ વિરાટ સ્વરૂપ આવું હતું. ભગવાને એક પગલામાં પૃથ્વી આખી રહી દીધી, બીજા પગલામાં સ્વર્ગ અને બધું આકાશ કરી દીધું, ત્રીજું પગલું બાકી છે. તો